જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, શ્રી સ્વામિનારાયણ વિદ્યાસાગરમાં ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 5માં વિષય આસપાસ, જેમાં પાઠ નંબર છે 14। આપણે પાઠ નંબર 13 ની સમજૂતી મેળવી હતી, તો આજે આપણે પાઠ નંબર 14 જેમનું નામ છે જ્યારે ધરતી ધ્રુજી ઉઠી। તો આ પાઠમાં તમને ધરતી ધ્રુજી ઉઠી તેમના વિશે થોડીક માહિતી આપેલી છે, જેમાં વાવાઝોડું, ધરતીકંપ વગેરેની આમાં સમજૂતી તમને આપેલી છે। ખરાબ સપનું, મદદ મદદ મને બચાવો, આહાહા ઓહો, દરેક જગ્યાએ બૂમાબૂમ અને રાડારાડ થતી હતી। ધરતી હલતી હતી અને લોકો ચારે બાજુ દોડતા હતા। મોટેથી બૂમ પાડી હું ઉઠી ગઈ। મારી બૂમ સાંભળીને મારી માતા પણ ઉઠી ગઈ। તે દોડતી આવી અને મને જોરથી પકડી લીધી। તે એવું જ ખરાબ સપનું હતું। ધરતીકંપ આવ્યો અને 18 વર્ષથી વધારે સમય થઈ ગયો હતો, પરંતુ હું નિંદ્રામાં હજુ પણ ધરતી હલતી અને ધ્રુજતી એવું અનુભવું છું। હું જસમાં છું। હું ગુજરાત રાજ્યના કચ્છ વિસ્તારમાં રહું છું। જ્યારે ધરતીકંપ આવ્યો ત્યારે હું 11 વર્ષની હતી। તે 26 જાન્યુઆરી 2001 નો દિવસ હતો। ગામના દરેક બાળકો, ઘરડા લોકો શાળાના મેદાનમાં ટીવી પર પરેડ જોવા ભેગા થયા હતા। જ્યારે 2001 નો દિવસ હતો ત્યારે ગામમાં દરેક બાળકો અને જે ઘરડા લોકો છે તે શાળાના મેદાનમાં ટીવી પર જે પરેડ હોય છે તે જોવા ભેગા થયા। અચાનક મેદાન હલવા લાગ્યું અને લોકો ડરી ગયા અને અહીં દોડવા લાગ્યા। કોઈને ખબર ન હતી કે શું થઈ રહ્યું છે। બધે જ ગભરામણ હતી। થોડી જ મિનિટમાં અમારું ગામ જમીનદોસ થઈ ગયું હતું। પડી ગયેલા ઘરના પથ્થરો, કાદવ અને લાકડા નીચે અમારી બધી વસ્તુઓ જેવી કે કપડાં, ઘડા, અનાજ, ખોરાક વગેરે દટાઈ ગયા। તે સમયે દરેક વ્યક્તિ બે બાબત વિશે વિચારતી હતી। જે લોકો દટાયેલા હતા તેમને બચાવવા અને ઘવાયેલા લોકોની સારવાર કરવી। એટલે દરેક વ્યક્તિના મનમાં એવું જ હતું કે જે લોકો દટાઈ ગયા છે તેમને બચાવવા અને જે લોકો ઘવાયેલા એટલે થોડું વાગ્યું હોય તેમની સારવાર કરવી। ગામના દવાખાનાને પણ નુકસાન થયું હતું। ગામમાં જે આજુબાજુમાં ઘરો હોય, દવાખાના હોય, તો ધરતીકંપના કારણે તેમને પણ ઘણું નુકસાન થયું। ઘણા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા, એટલે અમુક લોકોને ગંભીર રીતે વાગ્યું। ડોક્ટરે ગામ લોકોની મદદથી ઘવાયેલા લોકોને સારવાર કરી। એટલે ગામના જે ડોક્ટર છે તેમણે અમુક ઘવાયેલા લોકો છે તેમની સારવાર કરી અને દવાઓ આપી। અમારા ગામના 6 લોકો મરી ગયા। મારા નાનાજી પણ પડી ગયેલા, ઘર નીચે દબાઈ ગયા। અમારું ગામ હતું તેમાં 6 લોકો હતા તે મરી ગયા અને નાનાજી પણ પડી ગયા હતા। મારી માતા રડ્યા કરતી હતી। મારી માતાને જોઈને હું પણ રડતી હતી। આખું ગામ દુખી અને વ્યાકુળ હતું। મોટા બાપુ જે અમારા ગામના સરપંચ છે, તો એમના મોટા બાપુ છે તે ગામના સરપંચ હતા। તેમના ઘરને વધુ નુકસાન થયું ન હતું। તેમને તેમની વખારમાંથી બધા માટે ચોખા અને ઘઉં આપ્યા। ભારે નુકસાન થયું વાવાઝોડાના કારણે, તો ચોખા અને ઘઉં દરેક લોકોને આપ્યા। ઘણા દિવસો સુધી ગામની મહિલાઓને મોટા બાપુના ઘરે ભેગા મળીને રસોઈ કરી બધાને જમાડ્યા। એટલે ગામના જે મહિલાઓ છે તેમને તેમના મોટા બાપુના ઘરે બધાને ભેગા મળીને રસોઈ કરી અને જમાડ્યા। કલ્પના કરો કે ઠંડીના દિવસો અને એમાં પણ ઘર વગર, ડર અને ઠંડીના કારણે અમે રાત્રે ઊંઘી શક્યા પણ ન હતા। દરેક સમયે અમને ચિંતા રહેતી હતી કે ફરીથી ધરતીકંપ આવશે તો આવી ચિંતા રહેતી હતી। તમે અથવા તમે જેને જાણતા હો તેઓને આવી મુશ્કેલીનો સામનો ક્યારે તમે કર્યો છે? તો
તો હા, ગયા વર્ષે ગુજરાતમાં બહુ જ વરસાદ પડ્યો હતો. તે સમયે અમારા ગામમાં ચારે બાજુ શું પાણી ભરાઈ ગયું હતું. ગામનું તળાવ પણ ફાટ્યું હતું. પાણી અમારા ઘરમાં ઘૂસી ગયા હતા અને અમારા ગામના છાપરામાં એક જ માળના કાચા મકાનો વધારે છે. તો બધા છાપરા પર ચડી ગયા અને ખાધા પીધા વગર 30 કલાક કાઢવા પડ્યા હતા. તેવા સમયે કોણે મદદ કરી? યાદી બનાવો. તો તેવા સમયે સરકાર તરફથી મદદ કરવાની ટીમ આવી હતી. ઓડીના દ્વારા અમને ખાવા પીવાનું પહોંચવામાં આવ્યું. ઓડી દ્વારા જે ખાવા પીવાનું હતું એની વ્યવસ્થા કરી. ડોક્ટરની ટીમ પણ સાથે હતી. જે લોકો બીમાર હતા તેમને સારવાર કરી હતી. ઉપર હેલિકોપ્ટર પણ આવ્યા હતા અને બીમાર તથા વૃદ્ધ લોકોને ઉંચકી લઈ અને સલામત સ્થળે લઈ ગયા. મદદ આવી તો મદદ કરવા માટેની વિગત તમને આપી છે. ધરતીકંપ આવ્યા તો થોડા દિવસ પછી બીજા શહેરોમાંથી લોકોને શું થયું તે જોવા માટે આવતા હતા. જે લોકોને ત્યાં ન આવ્યું હોય તો બીજા શહેરોમાંથી પણ લોકો જોવા આવતા હતા. તેઓ ખોરાક, દવાઓ અને કપડાં લઈને આવ્યા. એટલે અમુક લોકો માટે ખોરાકની વ્યવસ્થા, કપડાં, દવા વગેરે લઈને આવ્યા. દરેક વ્યક્તિને આ વસ્તુઓ લેવા દોડતા હતા. એટલે દરેક વ્યક્તિને આ વસ્તુ જીવન જરૂરિયાતની વધારે જોઈતી હતી. એટલે દરેક વ્યક્તિ તે લેવા દોડતા હતા. અમને જે કપડાં મળ્યા છે તે ઘણા જુદા છે. અમે આવા કપડાં પહેર્યા પણ ન હતા. શહેરોના અલગ અલગ જૂથોએ અમને તંબુ બાંધવામાં મદદ કરી. બીજા કેટલાક શહેરો છે એમાં અલગ અલગ જૂથના લોકો આવ્યા મદદ માટે. તો તેમને અમને તંબુ બાંધવામાં મદદ કરી. આ પ્લાસ્ટિકના તંબુઓમાં આવી ઠંડીમાં રહેવું ખૂબ જ મુશ્કેલ ભર્યું હતું. તેઓના થોડા લોકો વૈજ્ઞાનિક પણ હતા. તો તેઓ કયા વિસ્તારમાં ધરતીકંપ આવવાની શક્યતા વધારે છે તે શોધવાનો પ્રયત્ન કરતા હતા. અમારા ગામના લોકોએ તેમની સાથે ઘણી વાત પણ કરી. તેઓને અમારા ઘર ફરી બનાવવા સૂચનો કર્યા. એટલે તેઓએ અમારા ઘરની સાથે વાત કરી અને અમને સૂચન આપ્યા કે તમે ફરીથી ઘર બનાવો. ઇજનેરો અને સ્થાપિત એ અમને ઘર માટે ખાસ પ્રકારની રચના બનાવી. તેઓએ કહ્યું કે રચનાથી ધરતીકંપમાં ઘરને નુકસાન નહીં થાય. પરંતુ અમારા લોકો થોડા ડરતા હતા. જો આ લોકો અમારા ઘરો બાંધશે તો ગામ અમારા જૂના ગામ જેવું લાગશે નહીં. એટલે અમારું જે પહેલાનું ગામ છે એવું અમારું ગામ નહીં લાગે. તેથી ગામ લોકોએ વિચાર્યું કે તેઓ તેમના ઘરે તેઓની મદદ માટે પોતે બાંધશે. ઇજનેરો અને સ્થાપિતોના જૂથ ગામની શાળા બનાવશે. એટલે ગામ માટે શાળા બનાવશે. અમે અમારું ઘર જાતે બનાવશું. અમારા ગામના પુનઃવસન માટે બધાએ સાથે મળીને અમે કામ કર્યું. ઘણા લોકો તળાવ ખોદીને માટી લાવ્યા. અમે છાણ માટી સાથે ભેળવીને મોટા ગોળા બનાવ્યા. તેમને એકબીજા પર અમે ગોઠવી દિવાલો બનાવી. અમે દિવાલો ચૂનાથી ઢોળી અને તેની ઉપર સુંદર ભાતચિત્ર અને નાના નાના આભલાથી શણગાર્યા. અમે છાપરું બનાવ્યું. હવે અમારું ઘર રાત્રિના અંધારામાં હીરાની જેમ ચમકતું હતું. જમાનામાં ગામની બીજી જગ્યાએ ઘણા લોકો આવ્યા. તો આ લોકો કોણ હતા? તેઓ ગામ લોકોને કઈ રીતે મદદ કરે? તો ધરતીકંપના સમાચાર બધે ફેલાઈ ગયા. કચ્છમાં તે લોકોની મદદ કરવા માટે સરકારના માણસો ઉપરાંત સ્વૈચ્છિક સેવાભાવથી સંસ્થાઓના માણસો પણ ત્યાં ઉતરી આવ્યા હતા. જસમાના ગામમાં એ લોકો પણ આવ્યા. સ્વૈચ્છિક સંસ્થાઓ જેવી કે સદવિચાર, પરિવાર, ભારત સેવાશ્રમ સંઘ વગેરે જેવા સંઘ હોય છે તે લોકો આવે છે. લોકોએ ગામ લોકો માટે ખાવાનો નાસ્તો ઉપરાંત અનાજ, કપડાં, દવા, કોઈને રાંધવા માટેના સાધનો પણ આપ્યા. પરદેશથી તંબુઓ આવેલા
જે બાંધવામાં આવ્યા હતા ઠંડીમાં લોકોને તેનાથી આરામમાં રહી શકે. જસમાના ગામના લોકોએ ઇજનેરોના સૂચનથી તેમના ઘર ફરી બનાવ્યા. જો ફરીથી ધરતીકંપ આવશે તો શું આ ઘર મકાનો પહેલા કરતા સુરક્ષિત હશે? તો જસમાના ગામના લોકોએ જે ઇજનેરો છે જે પ્રમાણે સૂચન આપી તે પ્રમાણે પોતાના ઘર હતા તે નવેસરથી બનાવ્યા. તો આ ઘર પહેલા કરતા વધારે સુરક્ષિત હતા. આવા મકાનો બનાવવામાં વજનમાં હલકું હોય તેવું મટીરીયલ્સ વપરાય છે તથા ધરતીકંપના આંચકા સહન કરે તેવી રચના જોવા મળે છે. વિચારો, તમે જ્યાં રહો છો ત્યાં ધરતીકંપ આવે તો શું તમારું ઘર સુરક્ષિત હશે? તો તમારે કલ્પના કરવાની છે. તો હું અમદાવાદમાં રહું છું અથવા તો ભાવનગરમાં, તો 5 માળના ફ્લેટમાં રહું છું, 5 માળના ફ્લેટમાં. તો આ ફ્લેટ કચ્છના ધરતીકંપ આવ્યા પછી બંધાયા છે. તો સરકારી સૂચના પછી ધરતીકંપ સામે સુરક્ષા મળે તે પ્રકારે તેનું બાંધકામ એવી રીતે ફ્લેટનું કરવામાં આવ્યું છે જેથી નાના આંચકાઓ અમારું ઘર સુરક્ષિત રહી શકે. નાના ધરતીકંપના આંચકા આવે તો પણ અમારું ઘર સુરક્ષિત રહી શકે. તમે કુદરતી આપત્તિઓ સમયે પાલતુ પ્રાણીઓને બચાવવા શું કરશો? પૂર, ધરતીકંપ, આગ વગેરે કુદરતી આપત્તિ સમયે પાલતુ પશુઓને બચાવવાની આપણી ફરજ પડે છે. આવા સમયે પશુઓને બાંધ્યા હોય તો દોરડા છોડી નાખવા જોઈએ જેથી દોડીને સલામત સ્થળે પશુઓ જઈ શકે. વાડામાં પુરાયેલ હોય તો વાડાનો ઝાપો ખોલીને તેમજ છૂટા કરવા જોઈએ. છૂટા પશુઓ પૂર સમયે પાણીમાં તરી શકે છે, આગથી પણ દૂર રહી શકે. ત્યારબાદ તમારા ઘરની અને જસમાના ઘરની સરખામણી કરો. બંને ઘર બનાવવા કઈ ચીજ વસ્તુઓનો ઉપયોગ થયો છે તેની યાદી તમારી નોટબુકમાં કરો. તો જસમાનું ઘર માટી, છાણ અને ચૂનો, અને તમારું ઘર તો ઈંટ, સિમેન્ટ અને પથ્થર. જસમાના ઘરમાં પથ્થર, ઘાસ, ફૂસ, વાંસની વળીઓ અને લાકડાનો ઉપયોગ થયો છે. તો તમારા ઘરે લાકડું, સ્ટાઇલ્સ, લોખંડનો કાચ વગેરેનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જો ધરતીકંપ આવે તો શું કરવું તેના વિશે શાળા કે બીજી કોઈ પણ જગ્યાએ કહેવામાં આવ્યું તો તમે શું કરો? તો હા, અમારી શાળામાં એકવાર પ્રાર્થના સભામાં એક મહેમાન આવ્યા. તેમના દ્વારા તેમને વાત કરેલી કે ધરતીકંપ આવે ત્યારે શું કરવું અને શું ન કરવું જોઈએ. ધરતીકંપ વખતે શા માટે ટેબલ નીચે જવું જોઈએ? તો ટેબલ નીચેની જગ્યા હોય છે ત્યાં ધારો કે ધરતીકંપ ભારે થયો છે તો મકાન પડે તો પણ ટેબલ છે તેની નીચે જગ્યા રહેશે જેમાં આપણે દબાઈને મરી જતા નથી. તો ફક્ત ઘણી બધી ઈજા થાય પણ બચાવ કરનારા આવે ત્યારે આપણે તેઓને કાટમાળેથી ખસેડીને બહાર કાઢી શકીએ. એટલે આપણે ટેબલ નીચે જવું જોઈએ. ત્યારબાદ તમને કોણે મદદ કરી? તો ભુજના ધરતીકંપ વિશે ટીવીનો આ અહેવાલ વાંચો. તો તમને અહીં અહેવાલ આપ્યો છે. અમદાવાદના જાન્યુઆરી 26, 2001માં આજે સવારે આવેલ ધરતીકંપમાં લગભગ 100 લોકોના મૃત્યુ થયા છે. હજારો લોકોને ઈજાગ્રસ્ત થઈ હતી. મદદ માટે સેના અને જવાનોને બોલાવવામાં પણ આવ્યા હતા. તો ઇમારતો ઘાયલ થઈ જેમાં ડઝન તો બહુમાળી ઇમારતો હતી અને આજે આજ સુધીમાં ઇમારતો નીચે 250 જેટલા મૃતદેહ એટલે 250 જેટલા લોકો મૃત્યુ પામ્યા અને એઓને ડર છે કે હજી પણ હજારો લોકો એમના નીચે ફસાયેલા છે. તો બચાવ કાર્ય ચાલુ છે. શહેરમાં કદાચ એવી પણ ઇમારત નહીં હોય કે જ્યાં તિરાડો ન પડી હોય. કે શહેરમાં એવી એક ઇમારત નથી કે જ્યાં તિરાડ ન જોવા મળે. ભુજની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. લોકોના આઘાત અને ડરના લીધે દોડાદોડી કરી રહ્યા છે. ધરતીકંપ થયાના કલાકમાં જ અગ્નિશામક દળ આવી પહોંચ્યો. એટલે જે લોકો છે તે મદદ માટે આવી ગયા. ત્યાંના સ્થાનિક લોકો
ચાલુ કર્યું. મદદ માટે પ્રસ્તાવો દેશ વિદેશના ખૂણે ખૂણે આવી રહ્યા છે.